સુરતના ભેસ્તાન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ મચાવનાર આરોપીઓની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। સુરતના ભેસ્તાન 4 રસ્તા પાસે આવેલા શાંતિનાથ જ્વેલર્સ શોરૂમમાં લૂંટની ઘટના બની હતી। 3 ઈસમો અહીં આવ્યા હતા અને 10 થી 15 મિનિટ ચાંદીના દાગીના જોયા બાદ શોરૂમ માલિક શાંતિલાલ શાહ અને કર્મચારી બંસીલાલ ગુર્જર ઉપર હુમલો કર્યો હતો, જેમાં તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા। તો બીજી તરફ ત્યાં બૂમાબૂમ થતા લોકો એકત્રિત થઈ ગયા હતા અને લોકોએ 3 પૈકી એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસના હવાલે કર્યો હતો, જ્યારે ફરાર થઈ ગયેલા 2 આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજા એક આરોપીને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો હતો। તો પોલીસ તપાસમાં આરોપીઓ મરચાની ભૂકી પણ લઈને આવ્યા હતા અને તેઓએ રેકી પણ કરી હોવાનું સામે આવ્યું હતું। આરોપીઓએ જ્વેલર્સમાંથી ચાંદીના 4800 રૂપિયાની 6 વીંટી લૂંટ કરી હતી। હાલ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક લૂંટનો બનાવ બનેલો હતો। આ બનાવની હકીકત એવી છે કે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભેસ્તાન 4 રસ્તા છે, એની બાજુમાં સર્વિસ રોડને અડી અને એક શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ આવેલો છે। આ શોરૂમના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમનો કારીગર બંસીલાલ ગુર્જર બંને બપોરના સમયે શોરૂમમાં હાજર હતા। તે દરમિયાન ત્રણ ઈસમો એટલે 3 આરોપીઓ પ્રથમ શોરૂમમાં ગયા અને આશરે 10 થી 15 મિનિટ એમને ચાંદીના દાગીના જોયા અને ત્યારબાદ એમની પાસેના હથિયાર એટલે કે 2 છરી હતી, એનાથી બંને જણ ઉપર એટલે કે માલિક શાંતિલાલ અને બંસીલાલ ગુર્જર એ બંને ઉપર હુમલો કર્યો। હુમલામાં બંને વિક્ટિમ એમને ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી હતી અને એમને સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા। અને આ લૂંટના બનાવમાં આ 3 આરોપીઓએ એકબીજાની મદદગારીથી કુલ 6 ચાંદીની વીંટી 4800 રૂપિયાની લૂંટ કરેલી હતી। આ બનાવ બન્યા પછી 3 આરોપીઓ ભાગતા હતા અને એ દરમિયાન જ્યાં સ્થાનિક પબ્લિકના માણસે 3 આરોપીઓ પૈકી એક આરોપી ને પકડી અને સ્થાનિક પોલીસને હેન્ડઓવર કરેલો હતો। એ સિવાય 2 આરોપી હતા, એ આરોપીને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવેલી હતી। એમાં 2 આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને એક આરોપીને લિંબાયત પોલીસની ટીમે પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે ભેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને તપાસ અર્થે હેન્ડઓવર કરેલા હતા। જે 3 આરોપીઓ પૈકી એક આરોપી જેને સ્થાનિક પોલીસને પબ્લિક દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલો હતો, એનું નામ છે આમિર ઇરશાદ અંસારી। તે આમ એ સલૂન ધરાવતો હતો, એટલે વાળંદ તરીકે એનું કામ કરતો હતો। એના સિવાય બીજા 2 આરોપી, એમાંથી અહેમદ રઝા સૈદુલ અંસારી અને ત્રીજો આરોપી જે છે દિલનવાજ મોહમ્મદ માસૂમ શેખ, આ 3 આરોપીઓની તપાસના કામે પોલીસે ધરપકડ કરેલી છે। આ 3 આરોપીઓ પૈકી આમિર ઇરશાદ અંસારી છે એ મૂળ યુપીનો રહેવાસી છે અને એના સિવાયના 2 આરોપી એટલે કે અહેમદ અંસારી અને દિલનવાજ માસૂમ શેખ એ બંને મૂળ બિહારના રહેવાસી છે, પણ ઘણા વર્ષોથી આ 3 આરોપીઓ સુરત ખાતે રહેતા હતા। આરોપી નંબર 2 એટલે કે અહેમદ રજા સૈફુલ અંસારી એ ખાતામાં સિલાઈનું કામ કરતો હતો અને જે ત્રીજો આરોપી છે દિલનવાજ મોહમ્મદ માસૂમ શેખ એ માર્કેટમાં છૂટક મજૂરીનું પણ કામ કરતો હતો અને મિનરલ વોટર ડિસ્ટ્રીબ્યુશનની કંપનીમાં મિનરલ વોટર સપ્લાયનું કામ કરતો હતો।